वडोदरा में महाराजा सयाजीराव यूनिवर्सिटी के दीप ऑडिटोरियम पर भारतीय जनता पार्टी की ओर से केंद्रीय बजट विश्लेषण 2024 का आयोजन करवाया गया था। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में कार्यरत एनडीए सरकार 2024-25 के केंद्रीय बजट को वित्त मंत्री निर्मला सीतारमण की ओर से पेश किया गया था। इस बजट की जानकारी लोगों तक पहुंचे, इसी आशय के साथ वडोदरा में भारतीय जनता पार्टी की ओर से केंद्रीय बजट विश्लेषण 2024-25 कार्यक्रम का आयोजन महाराजा सयाजीराव यूनिवर्सिटी के दीप ऑडिटोरियम में करवाया गया, जिसमें मुख्य वक्ता के तौर पर सीए यमलभाई व्यास और साथ ही प्रदेश प्रवक्ता भाजपा मौजूद रहे थे। इस दौरान केंद्रीय बजट का विश्लेषण किया गया था और इस आयोजन के तहत सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया, डिप्टी मेयर चिराग बारोट, पूर्व प्रदेश महामंत्री शब्द शरण तड़वी, महामंत्री सत्येन कुलाबकर, जशवंत सिंह सोलंकी समेत विभिन्न सेल के अग्रणी और भारतीय जनता पार्टी के काउंसिलरों के साथ कार्यकर मौजूद रहे थे। एनडीएનું નરેન્દ્ર મોદીજીની સરકારનું આ 11મું બજેટ જ્યારે રજૂ થયું છે અને ત્રીજી ટર્મનું પહેલું બજેટ છે તેને વિસ્તૃત ચર્ચા કરવા માટે વડોદરા શહેર ભાજપે પ્રબુદ્ધ નાગરિકોની એક મીટિંગ બોલાવી છે અને એનામાં બજેટની ચર્ચા કરવા માટે હું અમદાવાદથી આવ્યો છું અને બજેટના વિવિધ પાસા કે જેનાથી વિકસિત ભારતની દિશામાં ભારતનું અર્થકારણ જઈ રહ્યું છે એનું એક કોન્ક્રીટ પ્લાનના ભાગરૂપે જે 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની વિસ્તૃત ચર્ચા કરીશું અને બધા સાથે વિચારોની આપ-લે કરીશું। એવરી બજેટ ઓફ ધીસ ગવર્મેન્ટ 2014થી આજ સુધીનું લાંબા ગાળાના આયોજનમાં અમારથી જ થયું છે અને એની એક જે ભારતને 2047માં જ્યાં લઈ જવાનું પ્રધાનમંત્રીનો જે વિઝન છે એના ભાગરૂપે જ આ બજેટ ગણી શકાય। પબ્લિકને બધા જ ફાયદો થવાનો છે, જેમ કે એમ્પ્લોયમેન્ટની જનરેશન થશે, ઇકોનોમીનો ગ્રોથ થશે તો સ્વાભાવિક રીતે બધાને જ ગ્રોથ થશે અને સાથે સાથે ગરીબો માટે જે કલ્યાણકારી યોજનાઓ છે એ પણ ચાલુ રહે છે અને જે રીતે હાઉસિંગ માટે દાખલા તરીકે 3 કરોડ ઘરો બનાવવાની આગામી 5 વર્ષમાં જે યોજના છે એટલે 3 કરોડ બેઘર લોકોને ઘર મળશે અને આવા અનેક યોજનાઓ છે કે જેનાથી પબ્લિકને સીધો ફાયદો થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।